સવારમાં તૈયાર થઈને આપણે નીકળી ગયા કોલેજ માટે અને આજ તો ભણી લેવાનું છે ને એટલું બધું માણા હતું ભાઈ. પછી તો નીચે આપણે આવ્યા ને અહીંયા તો મિત્રોની મહેફિલ જમી હતી અને આ ભાઈ ફ્રી ફાયરની બાકી શીખી હાલતી હતી. પછી તો કેન્ટીનમાં જઈને આપણે વડાપાવ ખાવા બેસી ગયા અને વડાપાવ ખાઈ લીધું. પછી તો ઉપર આપણે ડિસ્કશન કરવા આવ્યા કારણ કે હેકાથોનનું થોડુંક ડિસ્કશન કરવું હતું એટલા માટે. પછી તો આપણે પાછા નીકળી ગયા હોસ્ટેલ માટે અને હોસ્ટેલે પહોંચ્યા જ્યાં તો ભેળનો પ્રોગ્રામ હતો તે આપણે ભાઈ ભવિષ્યભાઈ ભેળવાળા ભેળ બનાવતા હતા અને અહીંયા આઈપીએલ શરૂ હતી ને આ બધા ભાઈ ખબર નહીં આ ભાઈ શું કરતા હતા અને આ બધા જો આમને બેઠા હતા ને વાતો ફડાકા કરતા હતા ને આ ભાઈ તો વિડીયો કોલમાં બાકાજીકી બોલાવતા હતા. પછી તો ભાઈ આપણે બધો સામાન મિક્સ કરીને એક ડબ્બામાં નાખી દીધો ને આખો ડબ્બો ભેળ બનાવવા નથી ને આપણા ભાઈ ભવિષ્યભાઈ ભેળવાળા બનાવવા માંડ્યા અને કે ભાઈ મરસું વધારે નાખ તીખું નથી અને આપણે પ્રોપર હો ભાઈ ભવિષ્યભાઈ ભેળવાળાની ભેળ બનીને તૈયાર થઈ ગઈ. પછી તો ભાઈ આપણે બધા ભેળ ખાવા બેસી ગયા અને અહીંયા તો આઈપીએલમાં એડ આવી ગઈ અને બધા જો ભાઈ ભેળની બાકાજીકી બોલાવતા હતા. મોજ પડી ગઈ અને બસ આજ માટે એટલું જ. થેન્ક યુ સો મચ.